રાધે રાધે. અ, કલ્પના કરો કે આપણે કોઈ શારીરિક બીમારીના નિદાન વિશે વાત કરી રહ્યા છીએ. ત્યાં એક પ્રકારની સચોટતાની અપેક્ષા હોય છે, ખરું ને? હા બિલકુલ, કારણ કે બધું સામે દેખાતું હોય છે. એકદમ. એટલે જો હાથનું હાડકું તૂટી જાય તો આપણે હોસ્પિટલમાં જઈએ, એક્સરે કે એમઆરઆઈ કરાવીએ અને રિપોર્ટમાં એ તિરાડ એકદમ સ્પષ્ટ દેખાઈ જાય. સાચી વાત છે. ડોક્ટરને સીધી જ ખબર પડી જાય કે ભાઈ એક્ઝેક્ટ ક્યાં ટ્રીટમેન્ટ આપવાની છે. હા, પણ જ્યારે આપણે આપણા મનની અશાંતિ કે પછી ઘરના રોજિંદા ઝઘડા કે જીવનની ઊંડી નિરાશાનો એક્સરે કાઢવાનો પ્રયાસ કરીએ ને, ત્યારે ચિત્ર એકદમ ધૂંધળું થઈ જાય છે. ત્યાં કોઈ સ્પષ્ટ રેખા કે તિરાડ દેખાતી જ નથી. જો આ બહુ જ સચોટ સરખામણી છે. ભૌતિક સમસ્યાઓનું નિદાન સહેલું છે કારણ કે તે આપણી આંખો સામે હોય છે, તેને માપી શકાય છે. બરાબર. પરંતુ આંતરિક શાંતિનો અભાવ કે પછી સંબંધોની જે અદૃશ્ય ગૂંચવણો છે ને, તેને કોઈ પણ મેડિકલ મશીન માપી શકતું નથી. આપણે હંમેશા ઈચ્છતા હોઈએ કે માનવ મન અને આપણી સમસ્યાઓ કોઈ એક ચોક્કસ તાર્કિક ખાનામાં ગોઠવાઈ જાય. હા, પણ વાસ્તવિક જીવન કંઈ એ રીતે કામ કરતું નથી. બિલકુલ નહીં. આપણું અંતઃકરણ એ રીતે કામ કરતું જ નથી. એટલે તેના માટે એક અલગ પ્રકારના નિદાનની જરૂર પડે છે. અને સાચું કહું તો આજની આપણી આ ઊંડાણપૂર્વકની ચર્ચાનો વિષય એ જ અદૃશ્ય માનસિક અને કૌટુંબિક ગૂંચવણોના નિદાન પર કેન્દ્રિત છે. ગુજરાતને પ્રેમ કરનારા તમામ શ્રોતાઓ માટે આજે આપણે એક અત્યંત રસપ્રદ અને આધ્યાત્મિક સ્ત્રોતનું વિશ્લેષણ કરવાના છીએ. અરે વાહ, આ તો બહુ જ સુંદર વિષય છે. હા, આ વિશેષ સામગ્રી gujaratiTV.com દ્વારા પ્રસ્તુત કરવામાં આવી છે અને તેના કન્ટેન્ટ ઓથર છે સેવક માધવ જસાપુરા. તેમણે શ્રી હિત પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજના કેટલાક અત્યંત ગહન અને પવિત્ર ઉપદેશોનું સંકલન કર્યું છે, જે ખરેખર વિચારતા કરી દે તેવું છે. એટલે હું ચોક્કસ કહીશ કે આ લેખ કે આ સંકલનનું સૌથી મોટું આકર્ષણ એ છે કે તે માત્ર મંદિરમાં બેસીને સાંભળવા પૂરતી કોઈ ફિલોસોફી નથી. લેખક માધવ જસાપરા અહીં બહુ જ સ્પષ્ટ કરે છે કે મહારાજજીના આ વિચારો આપણા રોજિંદા જીવનની અત્યંત વાસ્તવિક સમસ્યાઓનો વ્યવહારુ ઉકેલ આપે છે. વ્યવહારુ ઉકેલ એટલે કેવી સમસ્યાઓ? જુઓ, ઘરમાં થતા રોજબરોજના સંઘર્ષો હોય, નોકરી જવાની કે ભવિષ્યની સતત રહેતી ચિંતાઓ હોય, કે પછી આજની યુવા પેઢી જે રીતે એક અલગ જ દિશામાં ભટકી રહી છે, આ તમામ આધુનિક સમસ્યાઓને આ પ્રાચીન આધ્યાત્મિક જ્ઞાન કેવી રીતે ઉકેલી શકે છે તે જોવું ખરેખર રોમાંચક છે. તો ચાલો આને આપણા રોજિંદા જીવનના એક બહુ જ સામાન્ય ઉદાહરણથી શરૂ કરીએ. સ્ત્રોતમાં ઘરના ઝઘડાઓ, ખાસ કરીને સાસુ વહુ અને પતિ પત્ની વચ્ચેના સતત ચાલતા સંઘર્ષની વાત કરવામાં આવી છે. હા, આ તો દરેક ઘરની કહાની જેવું છે. સાચી વાત. એટલે જ્યારે હું વાંચતો હતો ને, ત્યારે મને આખી પરિસ્થિતિ એક રસ્સાખેંચ એટલે કે ટગ ઓફ વોરની રમત જેવી લાગી. પારિવારિક સંબંધોમાં એવું લાગે છે કે દરેક વ્યક્તિ પોતાની તરફ દોરડું ખેંચવાનો પૂરો પ્રયાસ કરી રહી છે. બિલકુલ. અને દરેક વ્યક્તિ પોતાની સાચી દલીલો આપે છે, બહુ તાકાત લગાવે છે. હા, આપણે જાણીએ છીએ કે રસ્સાખેંચમાં અંતે શું થાય? કાં તો કોઈ એક પક્ષ થાકીને પડી જાય છે અને કાં તો દોરડું જ તૂટી જાય છે. એટલે કે સંબંધોમાં કાયમી તિરાડ પડી જાય છે. જુઓ, આ રસ્સાખેંચના રૂપકને જો આપણે સ્ત્રોતના આધારે વધુ ઊંડાણથી સમજીએ ને, તો મહારાજજીના ઉપદેશોમાં આ અશાંતિના મૂળ કારણને એક બહુ જ સુંદર અને પારિભાષિક શબ્દથી વર્ણવવામાં આવ્યો છે. અને એ શબ્દ છે સુસુખ વાંછા. સુસુખ વાંછા. એટલે આનો અર્થ શું થાય? આનો સીધો અર્થ થાય છે માત્ર ને માત્ર પોતાના જ સુખની ઈચ્છા રાખવી. સાયકોલોજીના દૃષ્ટિકોણથી પણ આપણે જોઈએ તો જ્યારે એક જ ઘરમાં રહેતા તમામ સભ્યો માત્ર પોતાના જ સુખની ખેંચતાણ કરતા હોય, હા, કે મારી અનુકૂળતા શું છે, મારું માન જળવાવું જોઈએ, એકદમ સાચું, ત્યારે એ ઈગો એટલે કે અહંકાર સતત એકબીજા સાથે ટકરાય છે અને અશાંતિ જન્મે છે. પણ અહીં મારે એક પ્રશ્ન પૂછવો છે. હા, આ થોડું અવાસ્તવિક નથી લાગતું? જેવી રીતે, કારણ કે સાધારણ રીતે કોઈ પણ મનુષ્યનો એ મૂળભૂત સ્વભાવ જ છે ને કે તે પોતાનું સુખ તો ઈચ્છે જ. ઉત્ક્રાંતિ એટલે કે ઇવોલ્યુશનની દ્રષ્ટિએ પણ માણસ પોતાનું સર્વાઇવલ અને સુખ સૌથી પહેલા જુએ છે. તમારી વાતમાં તર્ક છે. તો પછી કોઈને એમ કહેવું કે તમે તમારું સુખ છોડી દો, શું એ બહુ આદર્શવાદી અથવા કોઈ વ્યક્તિનું શોષણ થાય એવું નથી લાગતું? હું સમજુ છું. આ એક બહુ સ્વાભાવિક અને વ્યાજબી શંકા છે અને સ્ત્રોત આનો બહુ જ રસપ્રદ રીતે સામનો કરે છે. મહારાજ જી અહીં કોઈને શોષણ સહન કરવાનું નથી કહેતા. તો પછી શું કહે છે? પરંતુ તેઓ આખી ડાયનેમિક્સને જ બદલવાની વાત કરે છે.
તેઓ સુસુખ વાંછાનો ઇલાજ તત્સુખ ભાવના બતાવે છે. તત્સુખ ભાવના. હા, એટલે કે બીજાના સુખમાં પોતાનું સુખ જોવું. તમારા પેલા રસ્સા ખેંચના ઉદાહરણમાં તત્સુખ ભાવના એટલે દોરડું છોડી દઈને હારી જવું એમ નહીં, તો પછી? પણ રસ્સાની બીજી તરફ જઈને સામેવાળી વ્યક્તિની સાથે ઊભા રહી જવું. અરે વાહ! એટલે કે દલીલની દિશા જ બદલી નાખવી એમને. બરાબર. સ્ત્રોત એવું સૂચવે છે કે જો ઘરમાં વહુ એવું વિચારવા લાગે કે મારી સાસુને શેમાં ખુશી મળશે, તેમની ઉંમર અને માનસિકતા પ્રમાણે તેમની જરૂરિયાત શું છે. હા, અને સામે પક્ષે સાસુ પણ એવું વિચારે. બિલકુલ. સાસુ પોતાના અહંકારને બાજુ પર મૂકીને એમ વિચારે કે આ દીકરી પોતાનું ઘર છોડીને આવી છે તો તેની ખુશી શામાં છે. જો પતિ અને પત્ની એકબીજાને માત્ર કોન્ટ્રાક્ટ બેઝડ પાર્ટનર નહીં પણ પ્રાણેશ્વર માનીને નિસ્વાર્થ વ્યવહાર કરે તો આખી સિસ્ટમનું રિવાયરિંગ થઈ જાય છે. ખરેખર આ બહુ મોટી વાત છે. લેખક સ્પષ્ટ કરે છે કે જ્યાં સુધી કેન્દ્રમાં હું છે ત્યાં સુધી સંઘર્ષ છે, પણ જ્યારે કેન્દ્રમાં સામેવાળાનું સુખ આવે છે ત્યારે ત્યાં સ્વર્ગનું નિર્માણ થાય છે. એટલે આ સાંભળવામાં જેટલું સુંદર છે ને એટલું જ વ્યવહારમાં કઠિન લાગે છે. હા, એ તો છે જ. કારણ કે કોઈના માટે પોતાનો અહંકાર ઓગાળી દેવો એ કંઈ એક બે મોટા પુસ્તકો વાંચી લેવાથી કે કોઈ પ્રવચન સાંભળવાથી તો આવીને જાય ને. તો પછી આ સમજણ, આ તત્સુખ ભાવનાનું બળ આવે ક્યાંથી? બહુ સારો પ્રશ્ન છે. સ્ત્રોતમાં આ સંદર્ભે હનુમાનજીનો એક બહુ જ રસપ્રદ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને સાચું કહું તો ત્યાં જ મને થોડી ગૂંચવણ થઈ હતી. અચ્છા, શું ગૂંચવણ થઈ? આપણે બધા જ જાણીએ છીએ કે હનુમાનજી તો સર્વોચ્ચ બુદ્ધિમાન અને જ્ઞાની હતા. જ્ઞાનીનામ અગ્રગણ્યમ. તો તેમણે શુદ્ધ જ્ઞાન માર્ગને બદલે જ્યાં બધું જ છોડીને બ્રહ્મમાં લીન થવાનું હોય છે, ભક્તિ માર્ગ કેમ પસંદ કર્યો? શું ભક્તિ એ જ્ઞાનનું કોઈ નીચલું કે સરળ પગથિયું માનવામાં આવે છે? જુઓ, આ પ્રશ્ન ખરેખર આધ્યાત્મિક ચર્ચાઓમાં બહુ જ સામાન્ય છે, જ્યાં લોકો જ્ઞાન અને ભક્તિને બે અલગ અલગ છેડા માને છે. હા, એવું જ લાગે ને સામાન્ય રીતે. જાણે કે જ્ઞાન એ બૌદ્ધિક લોકો માટે છે અને ભક્તિ એ માત્ર ભાવુક લોકો માટે છે. પરંતુ મહારાજજીના ઉપદેશો આ ભ્રમણાને સંપૂર્ણપણે તોડી નાખે છે. કઈ રીતે? લેખમાં બહુ ઊંડાણપૂર્વક જણાવાયું છે કે ભક્તિ એ જ્ઞાનનું નીચલું પગથિયું નથી, પરંતુ તે જ્ઞાનનું અંતિમ અને સર્વોચ્ચ શિખર છે. સાચો જ્ઞાની એ છે જેને એ સમજાઈ ગયું છે કે આ સમગ્ર સૃષ્ટિ પરમાત્મામય છે. એટલે બધે જ ભગવાન છે એવું સમજાય ત્યારે. હા, અને જ્યારે આ સત્ય સમજાય છે ત્યારે હૃદયમાં નમ્રતા અને અનન્ય પ્રેમ પ્રગટ થાય જ છે. જો કોઈ કહે કે હું બહુ મોટો જ્ઞાની છું પણ તેના હૃદયમાં પ્રેમ કે નમ્રતા ન હોય તો તે વાસ્તવિક જ્ઞાન નથી. તો એ શું છે? તે માત્ર મગજમાં ભરેલો માહિતીનો સંગ્રહ છે. અહંકાર એ જ જ્ઞાનની અધૂરપની નિશાની છે. હા, અને આ જ સંદર્ભમાં સ્ત્રોતમાં શિવજીનું જે દૃષ્ટાંત આપવામાં આવ્યું છે ને, તે આખી વાતને બિલકુલ સ્પષ્ટ કરી દે છે. ચોક્કસ. કારણ કે આખા બ્રહ્માંડમાં શિવજીથી મોટો કોઈ જ્ઞાની કે વૈરાગી નથી. તેઓ સ્વયં બ્રહ્મજ્ઞાની છે. બરાબર. જ્યારે ગંગાજી પૃથ્વી પર અવતર્યા અને તેમનો પ્રવાહ અત્યંત વેગવંતો હતો ત્યારે શિવજી ધારે તો તેમને પોતાની એક જ દૃષ્ટિથી રોકી શક્યા હોત. તેમને એવું સાબિત કરવાની કોઈ જરૂર નહોતી કે તેઓ કેટલા શક્તિશાળી છે. તો પછી તેમને શું કર્યું? તેમણે એ જ ગંગાજીને અત્યંત આદરપૂર્વક પોતાની જટામાં પોતાના મસ્તક પર ધારણ કર્યા. કેમ? કારણ કે ગંગાજી એ ભગવાન શ્રીરામના ચરણોદક સમાન છે. અરે વાહ! આ ઘટના બતાવે છે કે સાચું જ્ઞાન વ્યક્તિને નમ્ર બનાવે છે. એટલે જ હનુમાનજી, જેઓ સ્વયં શિવના જ અંશ છે, તેમણે જ્ઞાનના સર્વોચ્ચ શિખર પર બેસીને પણ ભગવાન રામની દાસ્ય ભક્તિ સ્વીકારી. એટલે કે ભક્તિ એ જ સાચા જ્ઞાનની નિશાની છે. બિલકુલ. ભક્તિ એ જ સાચી સફળતા છે જ્ઞાનની. આ ખરેખર એક નવો જ દૃષ્ટિકોણ આપે છે. જ્ઞાન એટલે માત્ર માહિતી નહીં, પણ તે માહિતીનું પ્રેમમાં રૂપાંતરણ. પણ ચાલો આને પ્રેક્ટિકલ લેવલ પર લાવીએ. હા, ચોક્કસ. જો ભક્તિ અને નમ્રતા જ અંતિમ લક્ષ્ય છે તો કોઈ સામાન્ય વ્યક્તિ તેની શરૂઆત કેવી રીતે કરે? શું હું મારા ઘરે બેસીને મનમાં જ ભગવાનને કે કોઈ માર્ગદર્શકને માની લઉં તે પૂરતું છે કે પછી કોઈ સાચા ગુરુની પ્રત્યક્ષ જરૂર છે જ? બહુ વ્યાવહારિક પ્રશ્ન છે. મારા મનમાં અત્યારે એક ઉદાહરણ આવી રહ્યું છે. કોઈ વ્યક્તિ ઘરે બેસીને મેડિકલ સાયન્સના મોટા મોટા પુસ્તકો વાંચી લે અને પછી પોતાની જાતને ડોક્ટર માનીને સર્જરી કરવાનો પ્રયાસ કરે તો શું થાય? તો વિનાશ જ થાય ને. હા. બીજી તરફ
એક વ્યક્તિ મેડિકલ કોલેજમાં જાય છે, વર્ષો સુધી કોઈ નિષ્ણાત સર્જનના માર્ગદર્શન હેઠળ તાલીમ લે છે અને પછી પ્રેક્ટિસ કરે છે, તો શું આધ્યાત્મિક માર્ગમાં પણ આ જ લોજિક કામ કરે છે? આ એનાલોજી બહુ જ પરફેક્ટ છે. હું સમજાવું. સ્ત્રોતમાં મહારાજજીના ઉપદેશો આ જ સિદ્ધાંત પર ભાર મૂકે છે. તમે પુસ્તકો વાંચીને ફિલોસોફી સમજી શકો છો, બરાબર. પણ જ્યારે મનની સર્જરી કરવાની હોય, અહંકારને કાપવાનો હોય, ત્યારે એક અનુભવી માર્ગદર્શક એટલે કે ગુરુની અનિવાર્યતા રહેલી છે. બંને પદ્ધતિઓ એકબીજાની પૂરક છે. એટલે બંને જરૂરી છે. હા, સૌથી પહેલા તમારે હૃદયથી ગુરુનો સ્વીકાર કરવો પડે છે. પણ માત્ર હૃદયમાં માની લેવું પૂરતું નથી. ત્યારબાદ તેમની પાસે જઈને અહંકારને ઝુકાવીને પ્રત્યક્ષ ઉપદેશ કે દીક્ષા લેવી પણ એટલી જ આવશ્યક છે. આ પ્રક્રિયા જ તમારા ઈગોને તોડવાની શરૂઆત છે. આ વાત ગળે ઉતરે એવી છે, પણ સ્ત્રોતમાં ભગવાન શ્રી કૃષ્ણનું ઉદાહરણ છે. જો ગુરુની જરૂર સામાન્ય માણસને હોય, તો પછી ભગવાન શ્રી કૃષ્ણને સાંદીપની ઋષિ પાસે કેમ જવું પડ્યું? તેઓ તો સર્વજ્ઞ છે. અને આ જ દર્શાવે છે કે આ નિયમ કેટલો મહત્વપૂર્ણ છે. ભગવાન શ્રી કૃષ્ણ, જેઓ આખા બ્રહ્માંડના સ્વામી છે, તે સ્વયં જ્યારે પૃથ્વી પર અવતર્યા ત્યારે તેમણે સાંદીપની ઋષિના આશ્રમમાં જઈને લાકડા કાપ્યા. હા, સાચી વાત છે. ગુરુના ચરણોમાં નીચે બેસીને વિદ્યા ગ્રહણ કરી. લેખક માધવ જસાપરા અહીં બહુ સરસ સમજાવે છે કે ભગવાન આ ક્રિયા દ્વારા જગતને એક મર્યાદા શીખવાડી રહ્યા છે કે આ માર્ગ પર આગળ વધવા માટે નમ્રતા અને શરણાગતિ સિવાય બીજો કોઈ રસ્તો નથી. અને ગુરુ પાસેથી માર્ગદર્શન લીધા પછી સ્ત્રોત પ્રમાણે સૌથી શક્તિશાળી સાધન કયું છે? તે સાધન છે નામજપ. મહારાજ વારંવાર ભાર મૂકે છે કે ગુરુ કે ઈષ્ટ પ્રત્યે પ્રેમ વધારવાનું સૌથી અચૂક સાધન નામજપ છે. પણ અહીં મારે થોડો કાઉન્ટર પ્રશ્ન કરવો છે. જી, પૂછો. માત્ર એક શબ્દ કે મંત્રનું વારંવાર રટણ કરવાથી માનસિક શાંતિ કેવી રીતે મળે? આનું મિકેનિઝમ શું છે? શું આ કોઈ યાંત્રિક પ્રક્રિયા નથી બની જતી? જો, આ બહુ સારો પ્રશ્ન છે. અને સ્ત્રોતનું વિશ્લેષણ એવું કહે છે કે આ માત્ર હોઠ ફફડાવવાની વાત નથી. આપણું મન સતત નકારાત્મક, ભયજનક કે અહંકારયુક્ત વિચારોની સાંકળમાં અટવાયેલું રહે છે. હા, એ તો આખો દિવસ ચાલતું જ હોય છે. બરાબર. એટલે જ્યારે તમે શ્રદ્ધાપૂર્વક નામ જપ કરો છો, ત્યારે તે આ નકારાત્મક વિચારોની પેટર્નને તોડે છે, ઇન્ટરપ્ટ્સ ધ પેટર્ન. મહારાજજીના મતે નામજપ એ આંતરિક શુદ્ધિની પ્રક્રિયા છે. એટલે એ અંદરથી સાફ કરે છે એમ? બિલકુલ. તે મનની અંદર છુપાયેલી વર્ષો જૂની પાપવૃત્તિઓ અને વાસનાઓને ધીમે ધીમે બાળીને ભસ્મ કરે છે. બરાબર? એવી જ રીતે જેમ સાબુ કપડાનું મેલ દૂર કરે છે. આ એક અત્યંત સૂક્ષ્મ મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક વિજ્ઞાન છે. આ ખરેખર બહુ જ ઊંડી વાત છે. પણ જો કોઈ સાધક આ માર્ગે ચાલે, નામજપ કરે અને તેને થોડી આંતરિક શાંતિ કે આનંદ મળવા લાગે, ત્યારે એક નવી જ સમસ્યા ઊભી થતી હોય છે. કેવી સમસ્યા? સાધારણ રીતે જ્યારે આપણે કંઈક નવું શીખીએ કે આપણને કોઈ લાભ થાય, ત્યારે આપણે તરત જ આખી દુનિયાને તે વહેંચવા નીકળી પડીએ છીએ. આપણને થાય કે ચાલો સમાજને સુધારી દઈએ. પણ સ્ત્રોતમાં મહારાજજી આ બાબતે બહુ મોટી ચેતવણી આપે છે, ખરું ને? શા માટે? હા, કારણ કે આધ્યાત્મિક યાત્રામાં આ એક અત્યંત નાજુક અને છુપો ખતરો છે. જ્યારે તમે તમારા આધ્યાત્મિક અનુભવો કે જ્ઞાન બીજાને કહેવા જાઓ છો, અને જો તમારી અંદર ઊંડાણમાં એવી અપેક્ષા હોય કે મારો આદર થવો જોઈએ, લોકો મને સાંભળવા જોઈએ, અથવા હું કોઈ મોટો જ્ઞાની છું. હા, એક જાતનો અહંકાર. બિલકુલ. તો તમે અજાણતા જ અહંકારને પોષી રહ્યા છો. મહારાજજી આના માટે ભગવદ્ ગીતાના એક બહુ જ સુંદર શ્લોકનો સંદર્ભ આપે છે. બોધયંતઃ પરસ્પરમ. બોધયંતઃ પરસ્પરમ. તેનો અર્થ શું થાય? તેનો અર્થ એ છે કે સમાન ભાવવાળા ભક્તો, મિત્રો કે સાધકો સાથે બેસીને જ્યારે તમે પ્રભુની ચર્ચા કરો છો, તમારા અનુભવો વહેંચો છો, ત્યારે તમે કોઈના ગુરુ નથી બની જતા. તે ઉપદેશ નથી, પણ તે ભક્તિ છે. બરાબર. એકબીજા સાથે જ્ઞાન વહેંચવું. હા, પરંતુ જ્યારે કોઈ મોટો મંચ મેળવવાની, હજારો લોકોના આદરની અને સન્માનની અપેક્ષા જાગે ને, ત્યારે તે અપેક્ષા જ ભક્તિ માર્ગમાં ઝેર સમાન બની જાય છે. તે સાધકના મૂળ લક્ષ્યને જ નષ્ટ કરી નાખે છે. આ ખરેખર આંખ ઉઘાડનારી વાત છે. પણ આનો અર્થ એવો તો નથી ને કે આપણે સમાજમાં જે કંઈ ખોટું થઈ રહ્યું છે તે જોતા જ રહેવું? ના ના, એવો બિલકુલ નથી. કારણ કે આજના સામાજિક સંદર્ભની વાત કરીએ તો યુવા પેઢી અત્યારે એક બહુ જ મોટા સંકટમાંથી પસાર થઈ રહી છે.
ડ્રગ્સ, વ્યસન, ડિજિટલ ડિસ્ટ્રેક્શન અને દુરાચાર બહુ જ સામાન્ય થઈ ગયા છે. તો આ પરિસ્થિતિમાં શું માત્ર પોતાની સાધના કરીને શાંત બેસી રહેવું એ જવાબદારીમાંથી છટકવા સમાન નથી? હું તમારી ચિંતા સમજું છું અને મહારાજજી પણ આ સામાજિક પતન અંગે અત્યંત ચિંતિત છે. તેઓ એમ નથી કહેતા કે સમાજને તેના હાલ પર છોડી દો, પણ તેમનો અભિગમ અલગ છે. તો એમનો અભિગમ શું છે? તેઓ માને છે કે માત્ર ઉપદેશો આપવાથી કે લેક્ચર આપવાથી યુવાનો નહીં સુધરે. વાલીઓ, શિક્ષકો અને સાચા આધ્યાત્મિક ગુરુઓએ પોતાના જીવનના ઉદાહરણ દ્વારા એક મજબૂત વાતાવરણ ઊભું કરવું પડશે. લેખક માધવ જસાપરા અહીં મહારાજજીની અત્યંત ધારદાર વાત ટાંકે છે. કઈ વાત? તેઓ કહે છે કે બાળકો મોટા થઈને ડોક્ટર બને કે એન્જિનિયર બને તે ગૌણ છે, પણ સૌથી પહેલા તે એક સારો માણસ જરૂર બને. વાહ, કેટલી સાચી વાત! જો પાયામાં સંસ્કાર અને માનવતા જ નહીં હોય તો સૌથી મોંઘી ડિગ્રીઓ પણ સમાજનું ભલું કરવાને બદલે વિનાશ જ નોતરશે. આ માટે ઘરનું વાતાવરણ આધ્યાત્મિક હોવું બહુ જરૂરી છે. અને જુઓ, જ્યારે આપણે ઘરના વાતાવરણની, સંસારની અને આ બધી સમસ્યાઓની વાત કરીએ છીએ ને, જેમ કે આર્થિક સંકડામણ, નોકરીઓ જવાનો ડર, યુવાનોને સાચવવાની જવાબદારી, ત્યારે ઘણા લોકો કંટાળીને એક શોર્ટકટ વિચારતા હોય છે. એમને એવું લાગે છે કે આટલી બધી મુશ્કેલીઓનો સામનો કરવા કરતાં બધું છોડીને વૈરાગી બની જવું, કોઈ આશ્રમમાં કે હિમાલયમાં ચાલ્યા જવું વધારે સહેલું છે. શું સંસારની મુશ્કેલીઓથી ભાગીને વૈરાગ્ય લઈ લેવો એ ખરેખર સરળ રસ્તો છે? આધ્યાત્મિક સાહિત્યમાં આ સૌથી મોટો ભ્રમ છે અને મહારાજજીના ઉત્તરો તેને સ્પષ્ટ રીતે નકારે છે. લોકોને લાગે છે કે ભૌતિક રીતે ઘર છોડી દીધું એટલે બધી સમસ્યાઓ પૂરી થઈ ગઈ. હા, પણ એવું હોતું નથી ને? બિલકુલ નથી હોતું. વાસ્તવમાં તમે જ્યાં પણ જાઓ છો તમારું મન તમારી સાથે જ આવે છે. વૈરાગ્યના માર્ગમાં સાધકે ડગલે ને પગલે પોતાના જ મન, ક્રોધ અને કામવાસના સામે એક ભયંકર આંતરિક યુદ્ધ લડવાનું હોય છે. ત્યાં પરિવાર જેવો કોઈ બાહ્ય આશ્રય કે ઇમોશનલ સપોર્ટ હોતો નથી. ઓહ, એટલે વૈરાગ્ય વધારે અઘરો છે. તો શું એનો અર્થ એવો છે કે ગૃહસ્થ જીવન વધારે શ્રેષ્ઠ છે? મહારાજજી ગૃહસ્થ જીવનને જરાય ભયાવહ કે નીચું નથી માનતા, બલકે તેઓ ભારપૂર્વક કહે છે કે ગૃહસ્થ આશ્રમ એ સૌથી મોટો ધર્મ છે. એ કઈ રીતે? સામાન્ય રીતે તો ત્યાગને જ સૌથી ઊંચો દરજ્જો અપાતો હોય છે. એનું કારણ છે. કારણ કે આ એ જ ગૃહસ્થ આશ્રમ છે જ્યાં સંતોનો જન્મ થાય છે. જ્યારે સંતો અને વૈરાગ્યો સંસારનો ત્યાગ કરીને પ્રભુ ભક્તિમાં નીકળે છે, ત્યારે તેમના ભોજન અને વસ્ત્રોની વ્યવસ્થા કોણ કરે છે? સાચી વાત છે. કોઈને કોઈ ગૃહસ્થ જ તેમની જરૂરિયાતો પૂરી કરે છે ને? બિલકુલ. એટલે ગૃહસ્થ ધર્મ એ આખા સમાજ અને સંત પરંપરાનું પોષણ કરનારું મૂળ છે. જો કોઈ વ્યક્તિ પોતાના પરિવારનું પાલન પોષણ કરે, પ્રામાણિકતાથી ધન કમાય અને સાથે સાથે ભગવાનનું નામ જપ કરતો રહે, તો મહારાજજીના મતે તેને ઘરની અંદર જ પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે છે. તેના માટે જંગલમાં જવાની કોઈ જરૂર નથી. આ ખરેખર બહુ જ આશ્વાસન આપનારી વાત છે. પણ અહીં એક પ્રેક્ટિકલ કસોટીની વાત પણ સ્ત્રોતમાં ચર્ચાઈ છે. કઈ કસોટી? ધારો કે કોઈ બહુ જ નિષ્ઠાવાન ગૃહસ્થ છે, તે પ્રામાણિક છે, ભગવાન પર પૂરો ભરોસો કરે છે, પણ અચાનક તેની નોકરી જતી રહે અથવા કોઈ બહુ મોટું આર્થિક સંકટ આવી પડે. હવે ભક્તિ તો પોતાની જગ્યાએ છે, પણ ઈએમઆઈ અને ઘર ખર્ચ તો ચાલુ જ છે ને. તો શું તેણે ભગવાન પર ભરોસો રાખીને ઘરે બેસી રહેવું જોઈએ કે પછી સંસારી લોકો પાસે મદદ માંગવા જવું જોઈએ? આ બહુ જ વ્યવહારુ પ્રશ્ન છે. જ્યારે જીવનમાં આવું વાવાઝોડું આવે ને, ત્યારે જ શ્રદ્ધાની સાચી કસોટી થાય છે. મહારાજજી આના માટે અતૂટ શ્રદ્ધા અને સમર્પણનો માર્ગ ચીંધે છે. તેઓ અહીં ભગવદ્ ગીતાના અત્યંત શક્તિશાળી શ્લોક અનન્યાશ્ચિંતયન્તો મામ નો ઉલ્લેખ કરે છે. આ શ્લોકમાં શું કહેવાયું છે? આ શ્લોકમાં ભગવાન ખાતરી આપે છે કે જે મારો અનન્ય ભાવે આશ્રય લે છે તેનું રક્ષણ અને પોષણ હું સ્વયં કરું છું. મહારાજજી સમજાવે છે કે જો મોટી આફત આવે તો સાચા ભક્તે પોતાનું ગૌરવ ગુમાવીને સંસારી લોકો પાસે ભીખ માંગવા કે કરઘરવા જવાની જરૂર નથી. તેણે પોતાના પ્રયત્નો ચાલુ રાખવા જોઈએ, પણ આધાર સંપૂર્ણપણે ભગવાન પર રાખવો જોઈએ. પણ આ તો બહુ જ કઠિન છે. મનમાં ડર તો લાગે જ કે ક્યાંક હું અને મારો પરિવાર રસ્તા પર તો નહીં આવી જઈએ ને? હા, અને એ ડરને જીતવો એ જ ભક્તિ છે. મહારાજજીનો પોતાનો અનુભવ અને દ્રઢ વિશ્વાસ છે
કે જો તમે કદાચ 2 દિવસ ભૂખ્યા રહેશો છતાં ભગવાન પર અડગ વિશ્વાસ રાખશો તો ભગવાન પોતે ગમે તે સ્વરૂપે આવીને તમારી વ્યવસ્થા કરશે. સ્ત્રોતમાં આ વાતને પાંડવોના ઉદાહરણથી બહુ જ સરસ રીતે સમજાવવામાં આવી છે. હા, પાંડવોનું ઉદાહરણ બહુ જ સચોટ છે. પાંડવો સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા. તેઓ ધર્મિષ્ઠ હતા. છતાં તેમને 12 વર્ષનો કઠોર વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ ભોગવવો પડ્યો. મુશ્કેલીઓ તો તેમના જીવનમાં પણ આવી હતી. બિલકુલ, પણ તેમને ક્યારેય ધર્મ અને ભગવાન પરનો વિશ્વાસ ન છોડ્યો. અને અંતે પરિણામ શું આવ્યું? ભગવાન હંમેશા તેમની પડખે ઊભા રહ્યા. એકદમ સાચું. મહારાજજીનો આશય એ છે કે દુઃખ અને સુખ એ તો જીવનના ચક્રો છે. તે આવશે ને જશે, પણ પ્રતિકૂળ સંજોગોમાં પ્રભુ પરની ભક્તિ કાયમ રહેવી જોઈએ. ખરેખર, આ આખી ચર્ચામાંથી આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે આધ્યાત્મિકતા કોઈ માત્ર હવામાં થતી કે પુસ્તકોમાં રહેલી વાતો નથી, પણ વાસ્તવિક જીવનની કઠોર જમીન પર મજબૂતીથી અને હિંમતથી ઊભા રહેવાની કળા છે. હા, 100%. જો આપણે શરૂઆતમાં જે એક્સ-રે અને માનસિક નિદાનની વાત કરી હતી તેના પર પાછા ફરીએ તો મહારાજજીના આ જ્ઞાન દ્વારા એ ચિત્ર હવે એકદમ સ્પષ્ટ થઈ ગયું છે. આપણી અશાંતિનું મૂળ કોઈ બહારની પરિસ્થિતિમાં નહીં, પણ આપણી અંદર રહેલી સુસુવાછા અને અહંકારમાં છે. અને તેનો ઇલાજ છે તત્સુખ ભાવના, નમ્રતા અને પ્રભુ પરનો અખંડ વિશ્વાસ. બિલકુલ. અને આ જ ઊંડાણને જો આપણે એક અંતિમ વિચાર પર લાવીને મૂકીએ તો એ સ્પષ્ટ થાય છે કે આધ્યાત્મિકતા એ ક્યારેય જીવનની મુશ્કેલીઓ, સામાજિક જવાબદારીઓ કે પારિવારિક ફરજોથી ભાગી જવાનો કોઈ એસ્કેપ રૂટ નથી. બરાબર. પરંતુ તે એ જ મુશ્કેલીઓની આંખમાં આંખ નાખીને, અહંકારને બાજુ પર મૂકીને તેને અત્યંત હિંમત અને આંતરિક શાંતિથી પાર પાડવાનું પરમ બળ છે. તો શું આનો અર્થ એવો કાઢી શકાય કે આપણું રોજિંદુ કાર્ય, પછી તે ઓફિસમાં લેપટોપ પર કામ કરવાનું હોય, ઘર સાચવવાનું હોય કે કોઈ પણ નાનું મોટું કામ હોય, તેને જો આપણે માત્ર પોતાની સ્વાર્થ વૃત્તિથી ન કરતા એક ફરજ તરીકે પરમાત્માને અર્પણ કરીને કરીએ તો તે જ આપણી સૌથી મોટી ભક્તિ બની જાય. ચોક્કસ. જો પાછળનો ભાવ સાચો હોય અને અહંકાર ગેરહાજર હોય તો આખો દિવસ અને આપણું દરેક કર્મ જાણે કે એક લાંબો આધ્યાત્મિક યજ્ઞ બની જાય છે. એ જ સાચી સાધના છે. અરે વાહ! કેટલો સુંદર અને મુક્ત કરનારો વિચાર છે આ. આજના અજ્ઞાનસભર અને ખરેખર હૃદયના તારને જંકૃત કરનારા સત્ર માટે આપણે વિશેષ આભાર માનવો જ રહ્યો. આજના અદ્ભુત કન્ટેન્ટ માટે અમે gujaratiTV.com અને તેના કન્ટેન્ટ ઓથર સેવક માધવ જસાપરાનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. હા, તેમના આ પ્રયાસોથી જ શ્રી હિત પ્રેમાનંદ ગોવિંદ શરણ જી મહારાજના આ ગહન, વ્યવહારુ અને અમૂલ્ય ઉપદેશો આટલી સ્પષ્ટતાથી આપણા સુધી પહોંચી શક્યા છે. ખરેખર, આવા શુદ્ધ અને જીવન પ્રેરક વિચારોનું આજના આધુનિક સમયમાં વિશ્લેષણ થવું એ સૌના હિતમાં છે. બિલકુલ. આજના આ વિચારો ચોક્કસપણે આપણા દૈનિક જીવનના સંઘર્ષોને એક નવા જ અને શાંત દૃષ્ટિકોણથી જોવાની પ્રેરણા આપે છે. સાચી વાત છે. તો જો તમને બધાને આજની આ આધ્યાત્મિક સફર પસંદ આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ આર ચેનલ અને તમારા પ્રતિભાવો અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસ મોકલી આપો. હા, તમારા વિચારો જાણવા અમને ચોક્કસ ગમશે. તો ચાલો, મનમાં એક નવી સ્પષ્ટતા અને કોઈપણ પરિસ્થિતિમાં સ્થિર રહેવાના વિશ્વાસ સાથે આજની આપણી આ અદ્ભુત યાત્રાને અહીં વિરામ આપીએ. રાધે રાધે. રાધે રાધે.